નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી। કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થવાની સાથે જ રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છની અંદર પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે। કંડલા પોર્ટ પર સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદની અંદર 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે ડીસાની અંદર પણ 39.2 ડિગ્રી, વડોદરાની અંદર 39.2 ડિગ્રી, આ સાથે સુરતની અંદર પણ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર 39 ડિગ્રી તાપમાન સાથે નલિયાની અંદર પણ 38.2 ડિગ્રી, જ્યારે ભુજની અંદર 37.8 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયરથી કાચા તેલના ભાવ ગગડ્યા। અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના સીઝ ફાયરની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારની અંદર મોટી રાહત જોવા મળી છે। કાચા તેલના ભાવની અંદર પણ આના કારણે મોટો ઘટાડો થયો છે। અમેરિકન ક્રૂડ 18% ઘટીને $92.60 અને બ્રેન્ટ ક્રૂડ 6%થી ઘટીને $103.40 પ્રતિ બેરલ પર પહોંચ્યું છે। આ હકારાત્મક સમાચારને પગલે અમેરિકન બજારની અંદર પણ ઉછાળો જોવા મળ્યો છે। હોર્મોઝ સ્ટ્રેટ ખુલતા જ તેલ પુરવઠો સામાન્ય થવાની આશાથી રોકાણકારોની અંદર પણ ઉત્સાહ જોવા મળ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હોર્મોઝમાં નવું સંકટ ઊભું થયું। શાંતિ વાર્તા વચ્ચે હોર્મોઝ સ્ટ્રેટને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। અધિકારીઓ અનુસાર ઈરાન ઈચ્છવા છતાં પણ હાલમાં હોર્મુઝ માર્ગને સંપૂર્ણપણે ખોલી શકે તેમ નથી, જેનું કારણ ઈરાન દ્વારા જંગ દરમિયાન બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગો છે, જેની ચોક્કસ લોકેશનની જાણકારી હવે ખુદ ઈરાન પાસે પણ નથી। હાલમાં સ્થિતિ એવી છે કે જો ઈરાન જહાજોને નિશાન ન બનાવે તો પણ આ તરતી સુરંગો ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેમ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાએ ફ્યુલ ચાર્જમાં વધારો કર્યો। મધ્ય પૂર્વમાં તણાવની અસર હવાઈ મુસાફરોના ખિસ્સા પર થવા લાગી છે। જેટ ઈંધણના ભાવમાં વધારાને કારણે એર ઇન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર ફ્યુલ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે। નવો સર્જ ચાર્જ હવે 20 એપ્રિલથી સ્થાનિક ફ્લાઇટ પર લાગુ થશે, જેનાથી મુસાફરો પર 899 સુધીનો વધારાનો બોજ પડશે। આ ફેરફાર 22 એપ્રિલથી આંતરરાષ્ટ્રીય રૂટ પર લાગુ થશે, જેમાં 280 સુધીનો સર્જ ચાર્જ લાગશે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ₹300ના ઓછા ભાવે મળશે એલપીજી ગેસ। યુદ્ધને કારણે ભારતમાં એલપીજીને લઈને ભયનો માહોલ છે। સરકારે દાવો કર્યો છે કે પરિસ્થિતિ હાલની અંદર સામાન્ય છે, છતાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કેમ? આમ છતાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹300ના ઓછા ભાવે સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹300ની સબસિડી મળે છે। આનો અર્થ એ થયો કે આ યોજનાના લાભાર્થીઓને સામાન્ય કિંમત કરતાં ₹300 ઓછા ભાવે એલપીજી સિલિન્ડર મળશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક ઝટકો।
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે દવાઓની કિંમતમાં પણ વધારો થવા લાગ્યો છે. કાચા તેલના પુરવઠામાં ભારે અછતને કારણે દવા ઉત્પાદન માટે આવશ્યક કાચા માલનો ભાવ પહેલા કરતા 200 થી 300% વધી ગયો છે, જેના કારણે છૂટક દવાની કિંમતની અંદર 180% સુધીનો વધારો થવાની આશંકા છે. પેરાસિટામોલ, પેન્ટ ક્લીન, એન્ટીબાયોટિક અને બ્લડ પ્રેશરની દવાઓના ભાવ આસમાને પહોંચી શકે છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનામાં પણ ઘટાડો થયો છે. આજે 24 કેરેટ સોનું 1,48,970 પર ટેગ થઈ રહ્યું છે, જેની અગાઉની કિંમત 1,52,950 થી 3,980 નો ઘટાડો થયો છે. આ દરમિયાન ચાંદીના ભાવની અંદર કોઈ ફેરફાર થયો નથી. આજે ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹250 અને પ્રતિ કિલોગ્રામે 2,50,000 નો ઘટાડો થયો છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં દિવાળી, જોરદાર તેજી. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયરની જાહેરાતની સીધી અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. આજે માર્કેટ જબરદસ્ત તેજી સાથે ખુલ્યું છે. સેક્શન આશરે 2500 પોઈન્ટના ઉછાળા સાથે 77,200 સ્તરે ટેગ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 700 પોઈન્ટથી વધીને 23,800 સ્તરે પહોંચ્યો છે. યુદ્ધ વિરામની વૈશ્વિક સ્તરે હકારાત્મક સંકેતો મળતા રોકાણકારોની અંદર ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.